જય શ્રી કૃષ્ણ મિત્રો, તો કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. તો ધોરણ 12માં તમારી સેકન્ડ એક્ઝામ છે અને આ સેકન્ડ એક્ઝામના તમારે પેપર જે છે આ વિડીયોમાં તમે એના ઉપર ક્લિક કરેલું છે. તો પેપર વિશે હું તમને પૂરી જાણકારી આપવાનું છું કે તમારે કઈ રીતે પેપર મળશે તમને અને કઈ રીતે તમારે જે છે સારા માર્ક્સ લેવાના છે. ઓકે, તો ચાલો આ તમે સાંભળેલું હશે ને આ બધું જ તમે જોવા આવેલા છો, પણ એક વસ્તુ યાદ રાખો, આ ચેનલ આ વસ્તુને સપોર્ટ કરતી નથી. ઇફ યુ વોન્ટ યુ કેન ગો, પણ મને ખબર છે અહીંથી આટલા બધા જતા રહેશે, બરોબર છે, પણ એક વસ્તુ સમજો, એક લોજિકલ વર્ડની વાત કરવાનો છું. અને બીજી વસ્તુ, તમને એટલું જ નહીં થાય કે મેં તમને જે કીધું છે તો હું તમને આપવાનો જ છું કે પેપર, બરોબર છે. એ વસ્તુ યાદ રાખો. કાલની એક્ઝામ એટલે કે હવે જે તમારી એક્ઝામો ચાલુ થવાની સેકન્ડ એક્ઝામમાં તમારા આ પેપર બહુ ઇમ્પોર્ટન્ટ થશે. આઈ રિપીટ, આ પેપર ઘણા ઇમ્પોર્ટન્ટ થવાના છે, બરોબર છે. હવે એક વસ્તુ સિમ્પલ સમજો, રિયલ પેપર જે તમે શોધવાની જે તમે આ વૃત્તિ નાખેલી છે, દર વખતે હું ના પાડતો હોઉં છું, દર વખતે આ ચેનલ ઇગ્નોર કરતી હોય છે, પણ નહીં, અમકો સમજના ही नहीं. આ વસ્તુ કેમ આવી છે મને ખબર નથી પડતી, સમજના ही नहीं અમકો. મતલબ કેમ મતલબ આપણી હિન્દી આ કાચી છે તો બી હું તમને સમજાવું છું, તો તમે તો સમજો. એક વસ્તુ સમજી લો, આ એક્ઝામની વેલ્યુ નથી. શિક્ષક કોઈ બી પ્રેશર ના કે તમારા સ્કૂલના શિક્ષક, આ એક્ઝામની વેલ્યુ નથી નથી નથી. શું વેલ્યુ છે? માર્ક્સની વેલ્યુ નથી. શું વેલ્યુ છે? તમારી બોર્ડની એક્ઝામમાં આ એક્ઝામ બહુ ઇમ્પોર્ટન્ટ થશે. બીજી વસ્તુ, પેપર માટે તમે આવ્યા છો, બરોબર છે. રિયલ પેપર તમને મળી બી ગયું, શું ઉખાડી લીધું? 100માંથી તમારા 95+ આવશે, શું વેલ્યુ છે? સિમ્પલ. અહીંયા સીધી વાત કરવા આવ્યો છું, નો આઉટ. બીજી કોઈ જ ડિફરન્સની વાત, તમારે આવું કરવું ના જોઈએ, તમારે આવું ના કરો, કશું. શું ઉખાડી લીધું તમે 95 ઉપર લાઈને? વેલ્યુ તો થશે નહીં. વેલ્યુ તો બોર્ડ એક્ઝામના પેપર તમને મળશે નહીં, તો શું મતલબ? સિમ્પલ. અચ્છા, તમે કહેશો શિક્ષક બોલે છે અમારા. શિક્ષક બહુ સાંભળી લેવાનું. તમારે શું છે, તમારા માટે જ બોલે છે ને. તમને નથી આવતું, તમારા માટે બોલે છે. શિક્ષક તમને બોર્ડની એક્ઝામ માટે પ્રિપરેશન કરવા માટે મે બી ક્યાંક કામ આવી જાય. શિક્ષક તો બોલશે, ભાઈ એમનું કામ છે. તમારે શું કરવાનું છે? ઈમાનદારીથી એક્ઝામ આપો. આ એક્ઝામમાં ફેલ થઈ ગયા તો બી તમને કોઈ બોર્ડની એક્ઝામ આપવામાંથી નહીં રોકી શકે. સિમ્પલ. તો ભાઈ શું કામ, કઈ બાબત માટે ફરો છો, કઈ બાબત માટે ચોરી કરો છો, કઈ બાબત માટે પોતાને વેચી નાખો છો? વેચી જ નાખ્યું ને, આ શું કર્યું? તો સિમ્પલ સમજો, પેપર લાવવાની જરૂર નથી. તમે એવું કહો કે હું કઈ રીતે ઓછા વખતથી સારું કામ કરી શકું, સારા માર્ક્સ મેળવી શકું, તો વાત અલગ છે. એના માટે આઈએમપી મૂક્યા છે. શાની માટે મહેનત કરી અમે બધા? તમારા માટે. આના માટે તમને પેપર ઓલરેડી મળી જાય તો હું શું શાના માટે મહેનત કરું કે ભાઈ આઈએમપી લાવો? જો તમે ઓફલાઈનમાં નથી બેઠા, નહીં તો હું તમને બરાબર રીતે સમજાવું. કારણ કે શું છે, આફ્ટર ઓલ એક લેવલ ઉપર હું તમને એક દોસ્ત સુધી સમજાવી શકું, રાઈટ? પછી એક લેવલ આવી જાય ને ત્યારે મને શિક્ષક બનવું પડે. બરોબર છે. તો અત્યારે હું તમને સિમ્પલ સમજાવું છું કે ખોટું પોતાને ના વેચો, બરોબર છે. એક નાની એક્ઝામ માટે જેની કોઈ કશું વેલ્યુ નથી. અચ્છા, તમે પેપર શોધવા આવ્યા છો, હું તમને પેપર આપીશ, પણ કયા પેપર ખબર છે? છેલ્લા વર્ષના પેપર. તો એ પણ હું તમને અહીંયા નહીં આપી શકું. કારણ ખબર છે? કોપીરાઇટના ઇસ્યુ થઈ જાય છે. ગયા વખતે મેં ટ્રાય કરેલું, પણ કોપીરાઇટના ઇસ્યુ આવે છે. જેમ કે 2022-23નું પેપર, આ 23-24 ચાલે છે. 2024 આપણે સિમ્પલ સમજીએ, 2023માં જે ગયા વર્ષે એક્ઝામ થયેલી એનું પેપર તમારે કરવાનું. હવે એ પેપર મારી જોડે છે, પણ હું તમને મૂકીશ નહીં. કોપીરાઇટ ઇસ્યુ આવે છે. જે હું ખોટો વિડીયો મૂકીશ, બરોબર છે, હું તમને સીધી વાત કરીશ, અહીંયા વિડીયો મૂકીશ, ઉડી જશે, મતલબ છે નહીં, બરોબર. આમાં એક મારી ચેનલનો પણ ખતરો આવશે. આગળ ફ્યુચરમાં કઈ રીતે હું તમને વિડીયો પ્રોવાઈડ કરીશ. બીજી વસ્તુ તમને પણ સમજવી જોઈએ કે ભાઈ આટલી મહેનત કરીને ચેનલ બનાવી છે તો ખોટું કોઈ ઇસ્યુ ના થાય. જે વ્યક્તિ પેપર મૂકે છે તો ગયા વર્ષના કે આ વર્ષના, એમના ઉપર કાનૂની કાર્યવાહી થાય છે. હવે એ ખબર નહીં કેમ ગયા વર્ષના કાનૂની કાર્યવાહી કરે છે, આઈ ડોન્ટ નો. બટ જે એનીવેઝ એ જે રૂલ છે આપણે એ માનીશું. પણ તમારે શું કરવાનું છે? જે તે શિક્ષકને કોન્ટેક્ટ કરો, સ્કૂલના શિક્ષકોને, એમને કહો કે ગયા વર્ષના અમને પેપરો આપો, કાં તો ગયા 5 વર્ષના પેપરો આપો. બસ એ પેપર કરીને જાઓ, બહુ આઈએમપી રહેશે. એ પેપરમાંથી ઘણું, જો સિમ્પલ સમજો, બોર્ડનું હોય પેપર કે ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, છેલ્લા વર્ષના PYQ જેને આપણે કહેતા હોય છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બહુ જ આઈએમપી હોતે, બરાબર. બહુ આઈએમપી હોય છે વસ્તુ, એમાંથી ઘણું ખરું પૂછાતું હોય છે, બરાબર છે. હવે કોઈ જે સંસ્થા છે એમને આ બાબત સારી ના લાગી હોય તો માફ કરજો, બટ જે છે એમની વાત માનીને અથવા તો જે રૂલ છે એ માનીને હું આ વિડીયો તો નહીં મૂકી શકું. ગયા વર્ષના પેપર મારા પૂરા પ્લાન હતા કે હું મૂકીશ, કારણ કે એમાં હું કોઈ રૂલ તો તોડતો નથી. મેં તમને રિયલ પેપર તો આપ્યું નથી, કારણ કે મારી પાસે જ નહીં હોય રિયલ પેપર. ખબર નહીં ક્યાંથી તમે લીક કરો છો, મારી પાસે હોય ને આજ સુધી મેં મૂક્યું પણ નથી. હું તો ગયા વર્ષના પેપર મૂકતો હોઉં છું. બટ હવે કોઈ એમનો કાનૂની હશે, આપણે એમને એક્સેપ્ટ કરીશું. તમારે શું કરવાનું છે?
આ વસ્તુ શું છે, ઓનલાઈનમાં ખબર નહીં કઈ રીતે એમના રૂલ છે, બટ ઓફલાઈનમાં શિક્ષકને મળો. સૌથી તમારા પહેલાં જે કામ આવશે ને એ ઓફલાઈન શિક્ષક કામ આવશે, પછી અમારા જેવા શિક્ષકો કામ આવશે. છેલ્લા સમયમાં હું તમામ આવીશ કે છેલ્લે એક દિવસ પહેલાં કોઈ શિક્ષક નહીં મળે, એમાં હું તમને કામ આવીશ. પણ અત્યાર માટે તમારે સ્કૂલના શિક્ષક કામ આવશે. જે સાહિત્ય લેવું હોય ને અત્યારે લઈ લેજો શિક્ષક જોડે. એમને કહો છેલ્લા 2 વર્ષના, 5 પણ નહીં, 2 વર્ષના આજે તમારી જે તે શાળામાં જે સંગઠનના પેપરો આવે છે, સપોઝ એક્સ સંગઠનના પેપર કોઈ શાળામાં આવે છે, એમને કહો કે ગયા વર્ષે પણ આ જ એક્સ સંગઠનના હશે, એમને કોઈ પેપર આપો. કોઈનામાં વાય સંગઠનના પેપર આવે છે, તમારી શાળામાં જેને કહો કે ભાઈ આપણી સ્કૂલમાં આ સંગઠનના પેપર આવે છે, તો તમને આ સંગઠનના ગયા વર્ષના પેપર આપો. હું તમને ચેલેન્જ કરું છું, 50-60% તમારા એમાં જ કવર થઈ જશે આરામથી. વિશ્વાસ હોય તો કરી શકો છો, બાકી વધારે તમારી ઈચ્છા. બાકી બોર્ડમાં હું તમને પાછળના આપીશ પેપરો, એ તો હું તમને 100% સોલ્યુશન સાથે આપીશ, ડોન્ટ વરી અબાઉટ ધેટ. બાકી પેપરો માટે આવ્યા છો, પહેલી વસ્તુ થોડો ગુસ્સો અત્યારે થઈ ગયો છે, પણ એક ભાઈ રીતે સમજવું હોય, એક દોસ્ત રીતે સમજવું હોય, કાં તો એક શિક્ષક રીતે સમજવું હોય. આ મતલબ નથી, આ એક્ઝામની વેલ્યુ નથી. ગવર્મેન્ટ પોતે આમાં માર્ક્સ નથી આપતી. બીજી વસ્તુ, ડરના કારણે, ડર તો બોર્ડમાં બી રહેશે, તો એના માટે પોતાનું ઈમાન ખોઈ દેશો, વેચી દેશો પોતાને. સિમ્પલ સમજો, કોઈ વેલ્યુ નથી. મહેનત કરો ના કરો, ફેલ થાવ પાસ થાવ, બધું તમારા ઉપર છે. એના માટે પેપરો લાવવાની જરૂર નથી. પાસ થવું છે, સારા માર્ક્સ મેળવવા છે, બોર્ડમાં કામ આવવાનું છે. અત્યારે કશું જ કામ આવશે નહીં. પેપર પ્રેક્ટિસ થઈ જશે અમારી તમારી, બરાબર છે. જે પેપરો લખશો એનાથી પેપર પ્રેક્ટિસ થશે, બીજું કંઈ જ કરવાનું જરૂર નથી. એટલે આ વસ્તુ જે તમે જોઈને આવ્યા છો, રિયલ પેપર મળશે, તો રિયલ પેપર તો ભૂલથી નહીં મળે. એક મેં તમને સજેશન આપ્યું, હવે આ તમને સજેશન માનવું છે તો ઇટ્સ યોર ચોઇસ, બરાબર છે. બાકી IMPs મૂકેલા છે, જોઈ લેજો, તમારા માટે મૂકેલા છે, બરાબર, બીજા કોઈના માટે મૂક્યા નથી. તો યુ કેન વોચ. બાકી પ્રીવિયસ યરના પેપર તમારે શોધવાના છે તમારા શિક્ષકની મદદથી. હું નથી મૂકી શકતો જે મેં તમને કહી દીધું, રાઈટ. આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું કરશો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.